वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भाम् नाथयामो न मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज नी जय, श्री नारायण मुनिदेव नी जय, श्री राधा राधा बिहारी लाल नी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति ही शांति ही शांति ही। निखिल है प्रत्यनेक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્માની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવદ ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, શ્રુતિ ભગવદી કહે છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ સ્મૃતિ લંબે સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ। અર્થાત કે આહાર શુદ્ધિથી અંતકરણ શુદ્ધ થાય છે અને અંતકરણ શુદ્ધ થતા અખંડ સ્મૃતિ રહે છે અને સ્મૃતિ શુદ્ધ થતા બધી ગ્રંથિઓનું એટલે કે રજોગુણ તમો ગુણાત્મક ગ્રંથિઓનું મોચન થાય છે। આ પ્રમાણે સ્વયં વેદ ભગવાન જે છે એ ભગવદ પ્રાપ્તિને અર્થે આહાર શુદ્ધિની અનિવાર્યતા બતાવે છે। શાસ્ત્રોની અંદર એવા વ્યક્તિઓનું અન્ન ગ્રહણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે કે જે મનુષ્ય પાપી હોય તથા જેનું ધન જે છે એ અધર્મના માર્ગથી ઉપાર્જિત કરેલું હોય। જેમ કે મહાભારતની અંદર અનુશાસન પર્વ 143મા અધ્યાયના 17મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે, ઉગ્રાન્નમ ગર્વી હિતમ દેવી ગણાન્નમ શ્રાદ્ધ સૂતકમ દુષ્ટાન્નમ નૈવ ભોક્તવ્યમ શુદ્રાન નૈવ કર્હિચિત। અર્થાત કે ઉગ્ર સ્વભાવવાળા મનુષ્યનું, સમુદાયનું, શ્રાદ્ધનું, સૂતકનું, દુષ્ટ પુરુષનું અને શુદ્રનું અન્ન કદી ખાવું જોઈએ નહીં। આ પ્રમાણે મહાભારતની અંદર સ્પષ્ટ રૂપે જે ઉગ્ર સ્વભાવના મનુષ્ય હોય તે તથા દુષ્ટ પુરુષ હોય તેનું અન્ન ગ્રહણ કરવાની મનાઈ કરેલી છે। આ ઉપરાંત કુર્મ પુરાણની અંદર ઉત્તર ભાગ 7મા અધ્યાયના 4th અને 5મ શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે રાજાન્નમ નર્તકાન્નમ ચ તક્ષણો અન્નમ ચર્મકારિણઃ ગણાન્નમ ધણિકાન્નમ ચ ષંડાન્નમ ચૈવ વર્જયેત। ચક્રોપજીવી રજક તસ્કર ધ્વજીનામ તથા ગાંધર્વ લોહકારાન્નમ સુતકાન્નમ ચ વર્જયેત। અર્થાત કે રાજા, નર્તક, સુથાર, ચમાર, સમુદાય, વેશ્યા,
અને નપુંસકના અન્નનો ત્યાગ કરવો જોઈએ. ગાંચી, ધોબી, ચોર, મદિરા વેચનાર, ગાયક, લુહાર તથા સૂતકના અન્નનો પણ ત્યાગ કરવો જોઈએ. અહીં પણ સ્પષ્ટ રૂપે વેશ્યાનું અન્ન છે તે, નપુંસકનું અન્ન છે તે, ચોરી કરીને લાવનારાનું અન્ન જે છે તથા મદિરા વેચીને ધન ઉપાર્જન કરનારનું અન્ન જે છે એ ગ્રહણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી છે. કહેવાનું તાત્પર્ય ભગવાન વેદવ્યાસજીનું એ છે કે જે અન્ન પાપ માર્ગથી ઉપાર્જિત વૃત્તિનું હોય એ અન્નનો ત્યાગ કરી દેવો. અને આ બધા અન્નની અંદર પણ રાજાનું અન્ન છે તથા વેશ્યાનું અન્ન છે તથા અતિશય જે દુષ્ટ અધર્મી વ્યક્તિ છે તેનું અન્ન ગ્રહણ કરવાની સ્પષ્ટ રૂપે શાસ્ત્રોકારોએ મનાઈ કરેલી છે. કારણ કે એ લોકોનું અન્ન જે છે એ એવા માર્ગથી ઉપાર્જિત થયેલું છે કે જે માર્ગ શાસ્ત્રથી વિરુદ્ધ છે. અને એવા માર્ગે ઉપાર્જિત જે ધન છે અને એ ધન દ્વારા લાવવામાં આવેલું અન્ન જે છે એની અંદર એ ઉપાર્જિત કરેલા વ્યક્તિના પરમાણુઓ જે છે એ ઉપસ્થિત હોય છે. અને એને લઈને વેશ્યાનું અન્ન છે, દુષ્ટ પુરુષનું અન્ન છે, ચોરનું અન્ન છે, અધર્મીનું અન્ન છે, કુતગ્નિનું અન્ન છે, રાજાનું અન્ન છે એ ભક્ષણ કરવાની શાસ્ત્રોકારોએ મનાઈ કરેલી છે. આપણા અહીં એક કહેવત છે, અન્ન તેવો ઓળકાર. જેવું અન્ન હોય તેવો ઓળકાર આવે. જો દુષ્ટ પુરુષોનું અન્ન તમે ગ્રહણ કરો તો તમારી બુદ્ધિ જે છે એ પણ વિપરીત થઈ જાય છે. અને ઇતિહાસોની અંદર આ સંબંધની અંદર ઘણા દ્રષ્ટાંતો આપણે જોવા મળે છે. સર્વપ્રથમ આપણે ગંગાપુત્ર ભીષ્મ અને દ્રોણાચાર્યજીના જીવનના દ્રષ્ટાંતો જે છે એ નિહાળીએ. વાત એવી હતી કે કૌરવો અને પાંડવોને લડકપણથી સ્પર્ધા રહેતી હતી. અને એ સ્પર્ધા જે છે એ સ્પર્ધાનું પરિણામ અંતે દ્વેષની અંદર આવી ગયું હતું. પાંડવો તો એકદમ સરળ પ્રકૃતિના હતા, પરંતુ કૌરવ લોકો જે છે એ બહુ જ દુષ્ટ પ્રકૃતિના હતા. અને અકારણ પાંડવોને હંમેશા પજવતા રહેતા હતા. અને એને લઈને એ લોકો વચ્ચે ભવિષ્યમાં થનારા યુદ્ધના બીજ જે છે એ રોપાઈ ચૂકેલા હતા. ગંગાપુત્ર ભીષ્મ હંમેશા પરમ ભાગવત અને શ્રી કૃષ્ણના આશ્રિત એવા પાંડવોના પક્ષની અંદર જ રહેતા હતા. દ્રોણાચાર્ય પણ અને વિદુરજી જે છે એ પણ ગંગાપુત્ર ભીષ્મના જ મતનું સમર્થન કરતા હતા. પરંતુ દુર્યોધનને આ વાત જે છે એ સૂળની જેમ ચૂભતી હતી કે ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણ જેવા અતિરથી વીર જો પાંડવોના પક્ષની અંદર જતા રહે તો આપણો પરાજય જે છે એ નિશ્ચિત જ છે. એક દિવસની વાત છે, દુર્યોધને
પોતાની આ મનોવ્યથા જે છે એ પોતાના મામા શકુનીને કહી. દુર્યોધનની વાત સાંભળી શકુની કહે છે કે દુર્યોધન, જો ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણને કોઈ પાપી મનુષ્યએ સ્પર્શ કરેલું અન્ન જો ભક્ષણ કરાવવામાં આવે તો એની બુદ્ધિ જે છે એ વિપરીત થઈ જાય છે. પોતાના મામાની વાત સાંભળી દુર્યોધને મનોમન વિચાર કર્યો કે આ જગતની અંદર સૌથી મોટો પાપી તો હું જ છું. કારણ કે ધર્માત્મા એવા પાંડવોની સાથે હું પ્રથમથી દ્વેષ કરું છું. એટલે દુર્યોધને નક્કી કર્યું કે નિત્ય દ્રોણાચાર્યજી અને ગંગાપુત્ર ભીષ્મની પાસે જે ભંડારામાંથી સીધું જાય છે એ સીધું સર્વપ્રથમ મારી પાસે આવે. અને એને સેવકોને આજ્ઞા પણ કરી દીધી. ગંગાપુત્ર ભીષ્મને તથા આચાર્ય દ્રોણને સીધું પહોંચાડનારા જે સેવકો હતા એ સીધું લઈને જ્યારે જતા હતા એટલે એઓ દુર્યોધનની પાસે આવ્યા. અને દુર્યોધને કેવલ એ સીધાની ઉપર પોતાનો હાથ જે છે એ મૂકી દીધો અને પછી કહ્યું કે આ સીધું તમે લઈ જાઓ. તે પછી સેવકો ગંગાપુત્ર ભીષ્મ અને દ્રોણાચાર્યજીની પાસે એ સીધું લઈ જાય છે અને એ સીધુની સામગ્રી બનાવે છે અને બંને જણા જ્યારે એનું ભક્ષણ કરે છે ત્યારે એ લોકોની બુદ્ધિ જે છે એ પરિવર્તિત થઈ જાય છે. અને રાજસભાની અંદર ભરત કુલ વધુ સ્ત્રી રત્ન પરમ પતિવ્રતા પરમ ભક્તા એવી દ્રૌપદીજીનું અપમાન પણ એ લોકો ચૂપચાપ જોતા રહે છે. એ લોકો સમર્થ છે છતાં પણ કંઈ કરી શકતા નથી. અને ગંગાપુત્ર ભીષ્મ બાણસૈયાની ઉપર જ્યારે સૂતેલા હોય છે, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ જાય છે, પાંડવોનો વિજય થઈ જાય છે અને યુધિષ્ઠિર મહારાજ આચાર્ય દ્રોણના પરમ સખા એવા ગંગાપુત્ર ભીષ્મની પાસે તત્વનો ઉપદેશ શ્રવણ કરવા માટે આવે છે. અને જ્યારે તત્વનો બોધ આપવા માટે ગંગાપુત્ર ભીષ્મ તૈયાર થાય છે ત્યારે દ્રૌપદીજી જે છે એ હસવા માંડે છે. ગંગાપુત્ર ભીષ્મ એને હસવાનું કારણ પૂછે છે. ત્યારે પાંચાલી જે છે એ ગંગાપુત્રને કહે છે કે પિતામહ, એ દિવસે તમારું જ્ઞાન જે હતું એ ક્યાં ગયું હતું? કે જે દિવસે દુર્યોધન, દુશાસન અને અંગરાજ કર્ણ મારું અપમાન કરી રહ્યા હતા તે વખતે તમારું જ્ઞાન ક્યાં હતું? ત્યારે ગંગાપુત્ર ભીષ્મ બહુ સુંદર ઉત્તર આપે છે. ગંગાપુત્ર કહે છે કે બેટા, તે વખતે દુર્યોધનનું પાપી અન્ન જે છે એ મારા શરીરની અંદર હતું. એ અન્નનું રક્ત બની એ મારા શરીરની અંદર સંચાર કરતું હતું. એટલે તે વખતે હું સત અને અસતનો વિવેક જે છે એ કરી ન શકેલો. પરંતુ આજે અર્જુનના બાણથી એ બધું જ રક્ત જે છે એ વહીને બહાર નીકળી રહ્યું છે. એટલે મારું મન જે છે એ સ્વસ્થ થઈ ગયું છે. આ પ્રમાણેની વાત
ગંગા પુત્ર ભીષ્મએ પોતાના સ્વમુખે કહેલી ઇતર પુરાણોની અંદર લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગંગાપુત્ર ભીષ્મ જેવા અને આચાર્ય દ્રોણ જેવા સર્વોત્તમ વ્યક્તિઓ પણ જો પાપીનું અન્ન ગ્રહણ કરે છે તો એ લોકોની બુદ્ધિ પણ જે છે પરિવર્તિત થઈ જાય. મહાત્મા વિદુર જે છે એ ક્યારેય પણ દુર્યોધનનું અન્ન જે છે ગ્રહણ કરતા ન હતા અને એને લઈને એમની બુદ્ધિ જે છે એ શુદ્ધ હતી અને એવો દ્યુત ક્રીડા ભવનની અંદર દ્રૌપદીની માનહાનિ થતી હતી ત્યારે ઉભા થઈને એનો ઉગ્ર વિરોધ કરે છે. માટે ભક્તો ક્યારેય પણ પાપીનું અન્ન જે છે એ ગ્રહણ ન કરવું. શાસ્ત્રોએ સ્પષ્ટ રૂપે એવાઓનું અન્ન ગ્રહણ કરવાની મનાઈ કરેલી છે. અને એટલે જ માટે ભગવાન શ્રી કૃષ્ણ પણ જ્યારે હસ્તિનાપુર પધારે છે અને દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને ભોજન માટે નિમંત્રણ આપે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે એના પ્રસ્તાવનો સ્વીકાર કરી દે છે. દુર્યોધન એક તો પાપી હતો, એના મનની અંદર કોઈ પણ જાતનો ભાવ હતો નહીં, પછી ભગવાન શ્રી કૃષ્ણ એનું અન્ન કેવી રીતના ગ્રહણ કરી શકે? મનુષ્યએ અન્ન જે છે એ બે જગ્યાએ ગ્રહણ કરવાનું છે. પરસ્પર પ્રીતિ હોય તો અને સુધાતુર હોય તો. ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે રાજન, પાંડવો મારા પ્રાણ છે અને તમે જે છે એ મારા દ્વેષી છો. પાંડવોના દ્વેષી હોવાથી તમે મારો પણ દ્વેષ કરો છો, કારણ કે હું પાંડવોનું સમર્થન કરું છું. એટલે તમારી મારી અંદર કોઈ પણ જાતની પ્રીતિ નથી. અને બીજું, હું સુધાતુર છું નહીં, એટલે અન્ન ગ્રહણ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ભગવાન શ્રી કૃષ્ણ તત્કાલ દુર્યોધનની અવહેલના કરી દે છે. અને મહાત્મા વિદુર જેઓ હસ્તિનાપુરના મંત્રી હતા અને જેનો વૈભવ જે છે એ દુર્યોધન કરતા ન્યૂન હતો, એના ઘરે પધારે છે અને ત્યાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ તાંદળજાની ભાજી અને રોટલી જમે છે. પાપીનું અન્ન ખાવાથી એકલ શૃંગી ઋષિ જે છે તેની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગયેલી હતી. વાત એવી હતી કે વિભાંડક નામના મહર્ષિના પુત્રનો જન્મ જે છે એ એક હરણી થકી થયો હતો. એક સમયની વાત છે, વિભાંડક મુનિ નું વીર્ય જે છે એક અપ્સરાને જોઈને સ્ખલિત થઈ જાય છે અને એ વીર્ય જે છે એક હરણી જે છે એ પાન કરી જાય છે. ઋષિનું વીર્ય અમોઘ હતું એટલે એ હરણીને કેટલાક સમય પછી એક બાળક જે છે થાય છે, જેનું નામ એકલ શૃંગી હતું. મનુષ્યના વીર્યથી એનો જન્મ થયો છે, પરંતુ યોનિ જે છે એ હરણની યોનિ છે. એટલે એ બાળક જન્મ લે છે ત્યારે એનો આકાર જે છે એ મનુષ્યના જેવો હતો, પરંતુ એના મસ્તકની ઉપર એક સિંગ હતી. જે પ્રમાણે હરણને સિંગ હોય તે પ્રમાણેની એક સિંગ એના મસ્તક પર હતી અને એક જ સિંગ હોવાથી એનું નામ એકલ શૃંગી પડેલું હતું. વિભાંડક મુનિએ નક્કી કરેલું હતું કે આ બાળકને હું ઉર્ધ્વરેતા બ્રહ્મચારી બનાવીશ, સ્ત્રીની પડછાઈ પણ એના પર પડવા ન દેવા. અને એટલે જ માટે વિભાંડક મહર્ષિ જે છે એ પોતાના બાળકને હંમેશા પોતાની સાથે જ રાખતા હતા, અર્થાત કે વનની અંદર જ રાખતા હતા ને એવા ઘોર વનની અંદર એનું લાલન પાલન કરતા હતા કે જ્યાં સ્ત્રીનો પડછાયો પણ ન આવે.
બાળપણથી જ એકલ શૃંગી જે છે એ તપસ્વી મહાત્મા હતા અને જ્યારે યુવા અવસ્થાની અંદર એ પ્રવેશ કરે છે ત્યાં તો એની તપસ્યાની ખ્યાતિ જે છે એ દિગંતની અંદર પ્રસરી જાય છે. રોમપાદ નામના એક રાજાએ બ્રાહ્મણોનું અપમાન કરેલું હતું. એને લઈને કેટલાય વર્ષો પર્યંત દેવરાજ ઇન્દ્રએ રોમપાદ રાજાના નગરની અંદર વૃષ્ટિ ન કરી. જ્યારે પુરોહિત થકી એવા સમાચાર પ્રાપ્ત થયા કે જો હવે તમારે વૃષ્ટિ કરવી હોય તો વિભાંડક મહર્ષિના પુત્ર એકલ શૃંગી ઋષિને તમારા રાજ્યની અંદર લાવો તો એના પ્રભાવથી દેવરાજ ઇન્દ્ર જે છે તમારા રાજ્યની અંદર વૃષ્ટિ કરશે. પુરોહિતોની વાત સાંભળી રોમપાદ રાજા જે છે એ એકલ શૃંગી ઋષિને પોતાના રાજ્યની અંદર લાવવા માટે કેટલીક વેશ્યાઓને એકલ શૃંગી ઋષિની પાસે મોકલે છે. એક સમયની વાત છે, વિભાંડક મહર્ષિ કોઈ કાર્ય પ્રસંગે વનની અંદર સમિધા અને કંદમૂળ લેવા માટે ગયા હતા. એવા સમયની અંદર આ વેશ્યાઓ જે છે એ વિભાંડક ઋષિના આશ્રમ પર આવે છે. એ વખતે એકલ શૃંગી ઋષિ આશ્રમની અંદર બેઠા હતા. જેણે જીવનની અંદર કોઈ દિવસ સ્ત્રીનું મુખ પણ જોયું નથી, કેવળ પુરુષનું મુખ જ જોયું છે. એને જોયું કે ભાઈ કોઈ જટાળા અને અત્યંત તેજસ્વી મુનિ જે છે એ આપણા આશ્રમની અંદર આવેલા છે. એ ઉભા થયા અને એ ઋષિનો સત્કાર કરવા માટે એમની સન્મુખ ગયા. એને ખબર નથી કે આ વેશ્યા છે. એ વેશ્યાઓને એકલ શૃંગી ઋષિએ પોતાના આશ્રમની અંદર પધરાવી બેસવા માટે આસન આપ્યું, એના ચરણ પખાડ્યા, વિધિવત એમની પૂજા કરી અને પછી આતિથ્ય સત્કાર પ્રમાણે કેટલાક સ્થળો જે છે એ એમની સન્મુખ લાવીને ઉપસ્થિત કર્યા. ત્યારે પેલી વેશ્યાઓએ ફળ ફેંકી દીધા અને કહ્યું, હે ઋષિ, અમારી પાસે તો અન્ન જે છે એ બીજા પ્રકારનું છે, આ અન્ન અમે ગ્રહણ નથી કરતા. વેશ્યાએ પોતાની પાસે જે અન્ન હતું એ અન્ન જે છે એ એકલ શૃંગીને આપ્યું અને વેશ્યાનું સ્પર્શ કરેલું અન્ન જે છે એ એકલ શૃંગી ભક્ષણ કરે છે. ત્યાં જ એની બુદ્ધિ જે છે ફરી જાય છે. તે પછી પેલી વેશ્યાઓ જે છે એ એકલ શૃંગી ઋષિને આલિંગન કરે છે, ચુંબન કરે છે, એના વિભિન્ન અવયવોનો સ્પર્શ કરે છે અને પછી ત્યાંથી એ જતી રહી છે. કારણ કે વિભાંડક મુનિના આવવાનો સમય થઈ ગયો હતો એટલે એના સાપથી ભય પામી પેલી વેશ્યાઓ જે છે ત્યાંથી ચાલી જાય છે. ત્યાર પછી વિભાંડક મહર્ષિ પોતાના આશ્રમની અંદર આવે છે. ત્યારે એ આવીને જુએ છે તો એના પુત્રની વૃત્તિ જે છે એ બદલાઈ ગયેલી હતી, પરિવર્તિત થઈ ગયેલી હતી. એની અંદર રજોગુણનો પ્રવેશ થઈ ગયો હતો. એનું મન જે છે એ ચંચલ થઈ ગયું હતું. એટલે વિભાંડક ઋષિએ પોતાને પુત્રને પૂછ્યું કે પુત્ર, અહીં કોણ આવેલું હતું? ત્યારે પુત્રએ જે છે એ પેલા ઋષિનું વર્ણન કર્યું કે મહા તેજસ્વી ઋષિ આવેલા હતા, જેના મુખારવિંદરની ઉપર અત્યંત તેજ જે છે એ ઝળકી રહ્યું હતું. એની જટા તો તમે જુઓ તો એટલી બધી મોટી હતી કે જેની કોઈ વાત નહીં.
એમની છાતીની ઉપર 2 માંસના પિંડ હતા. એની તપસ્યા તો એટલી બધી ઉત્તમ હતી કે જેની કોઈ વાત નહીં. આ પ્રમાણેનું વર્ણન સાંભળી વિભાંડક ઋષિને સંશય થઈ ગયો કે અહીં કોઈ સ્ત્રી આવેલી હતી. વિભાંડક ઋષિ પછી જંગલના ખૂણે ખૂણાની અંદર એ સ્ત્રીની તપાસ કરે છે, પરંતુ એ વેશ્યાઓ તો જે છે એ નદી પાર કરીને સામે કિનારે જઈ રહી હતી. કેટલાય દિવસ પર્યંત વિભાંડક ઋષિ એ સ્ત્રીની શોધખોળ કરે છે, પરંતુ એ મળતી નથી. અંતે એક દિવસ પુનઃ એ વનની અંદર કંદમૂળ અને સમિધા લેવા માટે જાય છે, ત્યારે પેલી વેશ્યાઓ જે છે પુનઃ એકલશૃંગી ઋષિની પાસે આવે છે. એકલશૃંગી ઋષિએ જોયું કે પેલા મહાત્માઓ જે છે એ આવેલા છે, દોડતા દોડતા ગયા અને એ મહાત્માને ભેટી પડ્યા. વેશ્યાને જે મહાત્મા સમજે છે અને કહે છે કે તો શીઘ્રાતે શીઘ્ર મહાત્મા તમે મને આ આશ્રમમાંથી લઈ જાઓ અને મને તમે આપેલા જે ફળ જે છે એ આરોગાવો તથા સરસ મજાનું પેય પાન જે છે એ પણ કરાવો. વેશ્યાએ પુનઃ એકલશૃંગી ઋષિને વિભિન્ન પ્રકારની મીઠાઈઓ છે તથા વિભિન્ન પ્રકારના શરબત જે છે એ પાન કરાવ્યા. એકલશૃંગી ઋષિ એની સાથે નૌકામાં બેસે છે અને સીધા સામે પાર જાય છે, અને જેવા રોમપાદ રાજાના રાજ્યની અંદર એક પગ મૂકે છે, દેવરાજ ઇન્દ્ર જે છે એ મુસળધાર વરસાદ વરસાવે છે. રોમપાદ રાજા પછી પોતાની કન્યા શાંતાના લગ્ન જે છે એ એકલશૃંગી ઋષિની સાથે કરાવી દે છે. કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે વેશ્યા જે પોતાના શરીરનો વ્યાપાર કરીને હંમેશા પોતાની આજીવિકા ચલાવતી હોય છે, ધનનું ઉપાર્જન કરતી હોય છે, એના હાથનું અન્ન જે છે એ એકલશૃંગી જેવા પવિત્ર ઋષિએ પણ ગ્રહણ કર્યું તો એની બુદ્ધિ જે છે એ વિપરીત થઈ ગઈ. જે ઋષિને સ્ત્રી પુરુષનું ભાન નથી, સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય એની પણ ખબર નથી, એ ઋષિ જે છે એ પાપીના હાથનું અન્ન ભક્ષણ કરવાથી પોતાની સ્થિતિ પરથી ચલાયમાન થઈ ગયા છે. ભક્તો, ક્યારેય પણ પાપીના હાથનું અન્ન ગ્રહણ કરતા નહીં. કેટલાક વળી એવા પણ છે કે જે રજસ્વાલા સ્ત્રીને બનાવેલું અન્ન પણ ગ્રહણ કરે છે. પરંતુ ભક્તો, આ બહુ મોટો દોષ છે. સાંબ પુરાણની અંદર એનું પ્રાયશ્ચિત બતાવેલું છે કે જે મનુષ્ય એક વખત રજસ્વાલા સ્ત્રીના હાથનું અન્ન ગ્રહણ કરી લઈને એને 5 દિવસ પર્યંત ઉપવાસ કરવાનો છે, એના પ્રાયશ્ચિત રૂપે. આ સાંબ પુરાણની અંદર લખેલું છે. આથી એવું અન્ન જે છે એ ગ્રહણ નથી કરવાનું, કારણ કે એ સમયની અંદર સ્ત્રી જે છે એ ઇન્દ્રએ આપેલી બ્રહ્મ હત્યાથી આવૃત હોય છે. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી ત્યારે એણે એ બ્રહ્મ હત્યાની વહેંચણી કરેલી હતી અને સ્વેચ્છાએ સ્ત્રીઓએ એ બ્રહ્મ હત્યાનો એક ભાગ જે છે એ ગ્રહણ કરેલો હતો અને એ દર માસે રક્તના રૂપની અંદર સ્ત્રીની અંદર દેખાય છે. તો એ રજસ્વલા ધર્મની અંદર જ્યારે સ્ત્રી આવે છે ત્યારે એ ઇન્દ્રની બ્રહ્મ હત્યાથી આવૃત હોય છે અને એ સમયે જો તમે એ અન્ન ગ્રહણ કરો, અર્થાત કે એને બનાવેલું અન્ન ગ્રહણ કરો, તો તમે પણ બ્રહ્મ હત્યાના પાપથી લિપ્ત થઈ જાઓ છો. અને એટલે માટે શાસ્ત્રોકારોએ
સ્ત્રીઓ માટે 4 દિવસ માટે વિરામની ઘોષણા કરેલી છે કે 4 દિવસ માટે સ્ત્રીઓએ વ્યવહારથી દૂર રહેવું, કારણ કે એ વખતે ઇન્દ્રની બ્રહ્મ હત્યા એના પર લાગેલી હોય છે. માટે ભક્તો ક્યારેય પણ પાપી મનુષ્યનું અન્ન જે છે એ ગ્રહણ કરતા નહીં, અન્યથા બુદ્ધિ જે છે એ અત્યંત વિપરીત થઈ જશે. માણસની અંદર સત અસતનો વિવેક જે છે એ પણ પાપીના સ્પર્શ કરાયેલા અન્નને ગ્રહણ કરવાથી રહેતો નથી. સત અસતનો વિવેક રહેતો નથી અને એવો વ્યક્તિ જે છે એ પોતાની સન્મુખ થતા અધર્મનો પણ વિરોધ કરી શકતો નથી. ગંગાપુત્ર ભીષ્મ જે છે એમાં દૃષ્ટાંત રૂપ છે. માટે ભક્તો પાપીનું અન્ન જે છે એ ક્યારેય પણ ગ્રહણ ન કરવું. આ ઉપરાંત શાસ્ત્રોકારોએ પાપની કમાણીથી ઉપાર્જિત કરેલા ધનથી લાવવામાં આવેલા અન્નને પણ ગ્રહણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. કુર્મ પુરાણના અગાડી હું તમને પ્રમાણ આપી ગયો, તેની અંદર તો રાજાનું અન્ન ગ્રહણ કરવાની પણ ના પડી, કારણ કે રાજાનું અન્ન જે છે એ હંમેશા લોકોને દુખી કરાઈને ઉપાર્જિત કરવામાં આવેલું હોય છે. કારણ કે રાજા જે છે એ કરના રૂપની અંદર પ્રજાની પાસેથી ધન જે છે એ ગ્રહણ કરે છે અને પ્રજા જે છે એ અત્યંત કચવાઈને એ ધન આપતી હોય છે અને એને લઈને રાજાનું અન્ન જે છે એ ગ્રહણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. કારણ કે એ ધન જે છે એ વિપરીત માર્ગથી ઉપાર્જિત કરવામાં આવેલું છે. 100 માંથી 99 રાજા જે છે એ અધોગતિને પામતા હોય છે. યુધિષ્ઠિર મહારાજ જેવા, આ ઉપરાંત વિક્રમાદિત્ય જેવા કોઈક જ રાજા એવા હોય છે કે રાજકાજ વ્યવસ્થિત ચલાવતા હોય છે, પરંતુ મોટે ભાગના રાજાઓ જે છે એ અધર્મના માર્ગથી ધનનું ઉપાર્જન કરતા હોય છે અને એટલે માટે શાસ્ત્રોકારોએ રાજાના અન્નનો નિષેધ કરેલો છે. આ ઉપરાંત શાસ્ત્રોકારોએ અતિશય લોભી હોય, અતિશય કૃપણ હોય એ લોકોના અન્નનો પણ નિષેધ કરેલો છે. અતિશય પાપી, જે પાપ વૃત્તિથી ધનનું ઉપાર્જન કરતો હોય એનું અન્ન પણ ગ્રહણ કરવાની શાસ્ત્રોકારોએ મનાઈ કરેલી છે. માટે પ્રાણ કંઠની અંદર આવી જાય ને તો પણ આવા લોકોનું અન્ન જે છે એ ગ્રહણ ન કરવું, એ જ સિદ્ધાંત વાત છે. કારણ કે આવા લોકોનું અન્ન જો તમે ગ્રહણ કરો તો તમારી બુદ્ધિ જે છે એ પણ વિપરીત થઈ જશે અને પછી ન કરવાનું કાર્ય જે છે એ મનુષ્ય કરી બેસે છે. જ્યાં લગીન એવા પાપીઓનું અન્ન તમારા શરીરની અંદર હોય ત્યાં લગીન તમારી બુદ્ધિ જે છે, તમારી મતિ જે છે એ ધર્મ કાર્યની અંદર પ્રવૃત્ત થવાની તમને પ્રેરણા જ કરે નહીં. કારણ કે જે પણ કંઈક અન્ન છે
એ અન્નનું રક્ત છે, માંસ છે, મજ્જા છે, વીર્ય છે ઇત્યાદિક બને છે. એટલે કંઈક ને કંઈક ભાગ તો શરીરની અંદર રહી જ જવા. તો એવા લોકોનું અન્ન જો તમે ગ્રહણ કરો તો તમને ક્યારેય પણ સાત્વિક વિચાર આવે જ નહીં. તમને હંમેશા વિપરીત વિચાર જ આવે, અર્થાત કે શાસ્ત્રથી વિપરીત વિચાર જ આવે અને વિપરીત કાર્યની અંદર જ તમારી પ્રવૃત્તિના. માટે શાસ્ત્રકારોએ અધર્મના માર્ગથી ઉપાર્જિત કરેલા અન્નને ગ્રહણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. મનુસ્મૃતિની અંદર તો ચતુર્થ અધ્યાયના 214 શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે કે જે ચુગલખોર હોય, અસત્યભાષી હોય, કૃતજ્ઞ હોય એવાઓનું અન્ન પણ જે છે એ ક્યારેય પણ ગ્રહણ ન કરવું. આ ઉપરાંત પદ્મ પુરાણના સ્વર્ગખંડ અધ્યાય 56 ની અંદર તો ભગવાન વેદવ્યાસજીએ જે વ્યાજ ખાઉં હોય, પતિત હોય, જે બીજો પતિ સ્વીકારનારી સ્ત્રીનો પુત્ર હોય, વ્યભિચારિણી સ્ત્રી હોય, ચિકિત્સક હોય, એનું પણ અન્ન ગ્રહણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. કારણ કે આ જેટલા પણ ગણાવ્યા એ બધા જે છે એ અધર્મના માર્ગથી દ્રવ્ય જે છે એ ઉપાર્જિત કરતા હોય છે. અને એવું અધર્મનું અન્ન જો તમારા ઉદરની અંદર જાય તો તમારી બુદ્ધિ જે છે વિપરીત થઈ જાય. એટલે શાસ્ત્રકારોએ આવા પાપી મનુષ્ય જે છે તેનું અન્ન ગ્રહણ કરવાની મનાઈ કરેલી છે. પાપી મનુષ્યનું અન્ન ગ્રહણ કરવાથી મોટા મોટા પંડિતોની બુદ્ધિ જે છે એ પણ શુષ્ક થઈ જાય છે. એ લોકો પણ ધર્મ કર્મનો કોઈ પણ નિર્ણય જે છે એ કરવા શક્તિમાન રહેતા નથી. આ સંબંધની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન પંડિત અને ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સદગુરુ નિત્યાનંદ સ્વામીનું જીવન ચરિત્ર જે છે, એમના જીવન ચરિત્રનો એક પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે, જેની આપણે અહીં ચર્ચા કરીએ. વાત એવી હતી કે આપણા સંપ્રદાયના સદગુરુ નિત્યાનંદ સ્વામી, જેને એમ કહેવાય છે કે એ જમાનાની અંદર વિદ્વત્તાની અંદર ભારત વર્ષનો કોઈ પણ વિદ્વાન પહોંચી ન વળતો હતો. એટલા બધા શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન. એક સમયની વાત છે, ઉમરેઠની અંદર શાસ્ત્રાર્થ યોજાયો. નિત્યાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરવા માટે પધાર્યા. વાદી પંડિતો સામે હતા, એક બાજુ નિત્યાનંદ સ્વામી હતા. નિત્યાનંદ સ્વામીની પાસે વાક ચાતુર્યતા એટલી અદ્ભુત કક્ષાની કે કોઈ પણ વિદ્વાન જે છે એમની સામે ટકી જ ન શકે. પરંતુ 7 દિવસ થયા છતાં વિદ્વાન જે છે એને મશક જ ના આવે. એ જમાનામાં ઉમરેઠની અંદર બહુ મોટા મોટા વિદ્વાનો રહેતા હતા. હવે પેલા વિદ્વાનો મશક જ નહીં આપે. નિત્યાનંદ સ્વામી પણ વિચાર કરે કે આવું કેમ થાય છે. પછી એક દિવસ શું થયું,
સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઉમરેઠ પધાર્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એટલે મોટા સાધુ કહેવાય. નિત્યાનંદ સ્વામી સ્વામીને આવતા સાંભળી સામુ ગયા. એકાંતમાં પછી બિરાજમાન થયા ત્યારે એમણે બધી વાત સ્વામીને કરી કે સ્વામી, સાક્ષાત દિવસ થયા, આ વિદ્વાનો શાસ્ત્રાર્થની અંદર પરાજિત થતા નથી, એનું શું કારણ છે? સદગુરુ ગોપાળાનંદ સ્વામી યોગી, અને યોગી એટલે એને ભૂત ભવિષ્ય અને વર્તમાનનું બધું જ જ્ઞાન જે છે એ હસ્તગત હોય. એટલે એમણે ધ્યાન લગાવીને જોયું અને નિત્યાનંદ સ્વામીને કહ્યું કે તમારું સીધું ક્યાંથી આવે છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે અહીંના એક નગર શ્રેષ્ઠ છે ના ઘરેથી સીધું આવે છે. એટલે સ્વામીએ કહ્યું કે સ્વામી, એનું સીધું બંધ કરી દો, કારણ કે એ વ્યક્તિ જે છે એ પાપી છે. એ પોતાના વ્યાપારની અંદર અધર્મથી ધન ઉપાર્જન કરે છે અને એના ધનનું જે છે, અન્ન જે છે એ તમારી પાસે આવે છે, જેથી કરીને તમારી બુદ્ધિ જે છે એ થોડી સુસ્ત થઈ ગઈ છે. માટે અત્યારે ને અત્યારે એને ત્યાંથી સીધું લાવવાનું બંધ કરી દો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળી એ નગર શેઠની ત્યાંથી સીધું લાવવાનું બંધ કરી દીધું. અને ઉમરેઠની અંદર આપણા જ સંપ્રદાયના એક સાત્વિક બ્રાહ્મણ હતા, એના ઘરેથી સીધું લાવવા માંડ્યું. એની રસોઈ કરી, ઠાકોરજીને અર્પણ કરી, નિત્યાનંદ સ્વામીએ ગ્રહણ કરી અને પછી શાસ્ત્રાર્થ કરવા માટે ગયા. બધા જ વાદી પંડિતોને એક જ ઘડીની અંદર જીતી લીધા. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપી મનુષ્યનું સ્પર્શ કરેલું અન્ન તથા પાપી મનુષ્યએ અધર્મના માર્ગથી ઉપાર્જિત કરેલા દ્રવ્યમાંથી ગ્રહણ કરેલું અન્ન જે છે એ ગ્રહણ કરવાથી નિત્યાનંદ સ્વામી જેવા મહાન પંડિતની બુદ્ધિ પણ શુષ્ક થઈ ગઈ. વિચાર કરો, જે સમાજે નિષ્ઠ હતા, અષ્ટાંગ યોગી હતા, પરંતુ એ નગર શેઠનું અન્ન ગ્રહણ કરવાથી એની બુદ્ધિ જે છે એ પણ શુષ્ક થઈ ગઈ. પરંતુ જ્યારે પવિત્ર મનુષ્યના ઘરની ભિક્ષા જે છે એમણે ગ્રહણ કરી તો પુનઃ બુદ્ધિ જેવી હતી તેવી થઈ ગઈ અને શાસ્ત્રાર્થમાં બધાને એમણે જીતી લીધા. માટે ખાસ ધ્યાન રાખવું, પાપી મનુષ્યોએ સ્પર્શ કરેલું અન્ન પણ ગ્રહણ ન કરવું અને પાપની કમાણીનું અન્ન જે છે એ પણ ગ્રહણ ન કરવું. અન્યથા બુદ્ધિ જે છે એ વિપરીત થઈ જાય છે. સાધકે તો ખાસ ધ્યાન રાખવાનું છે. જીતમ રસે જીતે સર્વે. દત્તાત્રેય મહારાજ શ્રીમદ ભાગવતમાં કહે છે, એક રસના ઇન્દ્રિયને તમે જીતી લેવું તો બધી જ ઇન્દ્રિય જીતાઈ જાય. અને જે સાધક જે છે એને તો ભગવાનને અર્પણ કર્યા વગર કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવાની જ નથી. ભગવાનને અર્પણ કરીને જ ગ્રહણ કરવાનો આગ્રહ રાખો. જે ખાલી આટલો આગ્રહ રાખે છે ને, તો શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંદની અંદર કહ્યું છે કે એ પણ ભગવાનની માયાથી મુક્ત થઈ જાય છે. અન્ન જલ કોઈ પણ વસ્તુ જે છે ભગવાનને અર્પણ કરી દેવું અને પછી ગ્રહણ કરો. કોઈ કહે કે ભાઈ બધી જગ્યાએ તો અર્પણ કરવાની શક્યતા ના હોય તો તમારા ગળાની અંદર જે તુલસી કંઠી છે એ પણ ભગવત પ્રતીક છે, તો તુલસીનો સ્પર્શ કરાવીને જલ જે છે એ ગ્રહણ કરવાનો નિયમ રાખો. કદાચ માર્ગની અંદર ગયા અને ક્ષુધા તમને સતાવે છે અને ફલાર કરવાની ઈચ્છા થાય છે, તો એ ફલ જે છે
એ સર્વપ્રથમ કંઠીને સ્પર્શ કરાવી દેવાનો પછી ગ્રહણ કરો તો એ પ્રસાદી થઈ જાય. બીજો એક પ્રસંગ જે છે એ ગુરુ નાનકના જીવનનો છે. નાનક ચરિત્રની અંદર આ પ્રસંગ આવે છે. વાત એવી હતી કે ગુરુ નાનક દેવજી છે એક સમયે ધરાતલની ઉપર વિચરણ કરતા હતા અને વિચરણ કરતા કરતા એવું એક ગામની અંદર આવ્યા અને એક જગ્યાએ એ લોકો રોકાયા. એ દિવસે એ ગામની અંદર રહેતો એક મજૂર જેવો વ્યક્તિ ગુરુ નાનક દેવની સાધુતા જોઈને એમની તરફ આકર્ષિત થઈ ગયો અને પોતાના ઘરે મકાઈના લોટમાંથી બનાવેલી રોટલી જે આવે એ રોટલી લઈને નાનક દેવની પાસે ઉપસ્થિત થયો. અને એવા સમયની અંદર એ જ ગામના એક જમીનદારને ખબર પડી કે નાનક દેવ પધારેલા છે, એટલે એ પોતાના ઘરેથી સરસ મજાના મિષ્ટાન બનાવીને એનો થાળ તૈયાર કરી ગુરુ નાનક દેવની પાસે ઉપસ્થિત છે. ગુરુ નાનક દેવે પેલા જે મજૂર જે છે એ મજૂરની રોટલી જે છે એ ગ્રહણ કરી અને પેલાના થાળની સામું દ્રષ્ટિ પણ ન કરી. નગરસેઠ તો અર્થાત કે જમીનદાર તો વિચાર કરવા લાગ્યો કે નાનક દેવે મારો થાળ કેમ ગ્રહણ ન કર્યો અને આ મજૂર જેવા વ્યક્તિનો થાળ જે છે ગ્રહણ કરી લીધો. હું કેટલાય પકવાન બનાવીને લાવેલો છું છતાં પણ ગુરુ નાનક દેવે ગ્રહણ ન કર્યું અને આ ખાલી 2 રોટલી બનાવીને લાવ્યો અને ગુરુ નાનક દેવે ગ્રહણ કરી લીધું. એનું શું કારણ? એણે ગુરુ નાનક દેવને જિજ્ઞાસા વૃત્તિથી પૂછ્યું કે ગુરુદેવ તમે આવો ભેદ કેમ કર્યો? એટલે ગુરુ નાનક દેવે પેલી જે રોટલી છે એમાંથી એક ટુકડો લીધો, એને પોતાના હાથમાં લીધો અને પેલા જે પકવાન છે એ પકવાનમાંથી કેટલાક પકવાન પોતાના હાથમાં લીધા અને એ બંનેને મુઠ્ઠી વાળી આમ જોરથી દબાવ્યા. તો દબાવતા પેલી રોટલી વાળો જે ટુકડો હતો એમાંથી દૂધની ધારા છૂટી અને પકવાન જે હતા જે હાથમાં ગ્રહણ કર્યું એમાંથી રક્તની ધારા છૂટી. જમીનદારે ગુરુ નાનકને આ બાબતની અંદર પૂછ્યું ત્યારે ગુરુ નાનકજીએ કહ્યું કે આ લુહારે લાવેલા રોટલીના ટુકડામાંથી જે દૂધની ધારા છૂટી એ એને પરિશ્રમથી અને પ્રામાણિકતાથી કમાયેલા ધનની રોટલી હતી એટલે એમાંથી દૂધની ધારા છૂટી છે. જ્યારે તારું ધન જે છે એ છળ કપટથી ઉપાર્જિત કરેલું છે અને એને અમે નીચવ્યું ત્યારે એમાંથી રક્તની ધારા નીકળી. હવે તું જ નક્કી કર કે મારે કોનું અન્ન ગ્રહણ કરવું જોઈએ. જમીનદાર જે છે એ નાનક દેવના ચરણમાં પડી ગયો. એને પછી નાનક દેવની પાસે શપથ લીધી કે હવે પછી હું ક્યારેય પણ અપ્રામાણિકથી ધન ઉપાર્જન ન કરીશ. કહેવાનું તાત્પર્ય ભક્તો એવું છે
કે પાપની કમાણીનું જે અન્ન છે એ જો તમે ગ્રહણ કરો ને તો તમારી બુદ્ધિ પણ વિપરીત થઈ જાય. ગુરુ નાનક દેવના જીવનનો આ પ્રસંગ જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. એમણે પ્રત્યક્ષ બતાવ્યું કે જુઓ આ પાપની કમાણીના અન્નમાંથી શું નીકળે છે અને પ્રામાણિકથી ઉપાર્જિત કરેલા ધનમાંથી શું નીકળે છે, એવું પ્રત્યક્ષ એણે પ્રામાણિક કરીને બતાવ્યું. માટે સિદ્ધાંત એ છે કે ક્યારેય પણ પાપની કમાણી વાળા વ્યક્તિનું અન્ન જે છે ગ્રહણ ન કરવું. અમુક લોકો એવા હોય છે કે એને જેનું તેનું ખાવાની બહુ જ ખોટી આદત છે. ઋગ્વેદની અંદર 1:36-2:14 અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે સર્વભક્ષી લોકો રોગની આગમાં બળે છે, વિશ્ચમ સમત્રીણમ દહ એમ લખેલું છે. વિશ્ચમ સમત્રીણમ દહ આ પ્રમાણે કહ્યું છે. એટલે સર્વભક્ષી લોકો જે છે કે જેને ભક્ષ્યાભક્ષ્યનો વિવેક નથી, એ લોકો જે છે એ અસાધ્ય રોગથી પીડિત થાય છે અને એ લોકોનું આયુ જે છે એ પણ અલ્પ સમયનું હોય છે. માટે જ્યાં ત્યાં ક્યારેય પણ અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. ઋગ્વેદની અંદર 1:18-4 ની અંદર પણ કહ્યું છે કે જેવું અન્ન ખાઈએ તેવું મન થાય છે. અનુસ્વધમ ભીમ આવા વૃધ સવહ એમ કહ્યું છે કે જેવું તમે અન્ન ખાઓ તેવું મન થાય. સાત્વિક અન્ન તમે ગ્રહણ કરેલું હશે તો તમારું મન જે છે એ સાત્વિક થશે, અને તામસી અને રજોગુણી અન્ન તમે ગ્રહણ કરેલું છે તો તમારું મન જે છે એ એવું થશે. કારણ કે જે પણ કંઈક અન્ન જે છે એ અન્ન પરિણિત થઈ જાય છે અને અંતે એનો સૂક્ષ્મ ભાગ જે છે એ મન બને છે. એટલે હું દરેક વ્યક્તિને કહું છું કે ભગવાનને અર્પણ કરીને જ અન્ન ગ્રહણ કરો, જેથી કરીને તમારી બુદ્ધિ જે છે એ સાત્વિક થઈ ગઈ. આ સંબંધની અંદર છે ને વાર્તા સાહિત્યની અંદર એક ચરિત્ર આવે છે. વાત એવી હતી કે એક નગરની અંદર એક રાજા રહેતો હતો અને એની કન્યા જે છે ને બહુ સુંદર દેખાય. એક દિવસની વાત છે, એ જ નગરની અંદર એક અત્યંત સામાન્ય ઘરના છોકરાને એક કન્યાને જોઈને એના રૂપની ઉપર આસક્તિ થઈ ગઈ. એટલે એણે કંઈ કર્યું નહીં, સીધો જ એ કન્યાની પાસે ગયો અને લગ્નનો પ્રસ્તાવ જે છે મૂકી દીધો. કન્યા તો અચાનક આ પ્રમાણે લગ્નનો પ્રસ્તાવ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ. એણે એની માતાને વાત કરી કે માતા આવું છે, સામાન્ય કક્ષાનો વ્યક્તિ જે છે એ મારી સાથે લગ્ન કરવા માંગે છે. હું જો પિતાજીને કહું તો પિતાજી એને મોતને ઘાટ ઉતારી દે. મારે એ હિંસાના પાપથી લિપ્ત થવું નથી. એ દીકરીની માતા જે છે, જે રાણી હતી, એ બહુ સમજદાર હતી. એણે પેલા યુવકને પોતાની પાસે બોલાવ્યો. ક્યાં તારે મારી દીકરી સાથે લગ્ન કરવા છે? એમ કે હા.
પરંતુ અમે 1 વર્ષ પર્યંત તને જે પ્રમાણે કહીએ એ પ્રમાણે તારે કરવાનું. 1 વર્ષ પૂર્ણ થયા બાદ મારી દીકરીના લગ્ન હું તારી સાથે કરાવીશ. 1 વર્ષ પર્યંત તારે અમે તને જે આવાસમાં ઉતારો આપીએ ત્યાં આવીને તારે રહેવાનું. જે ભોજન તને કરાવીએ એ તારે કરવાનું. અમારી આજ્ઞા વગર તારે એ આવાસનો ત્યાગ કરીને જવાનું નહીં. પેલા યુવકે કહ્યું કે મને મંજૂર છે. તે પછી એ યુવક પોતાના માતા પિતાને કહે છે કે 1 વર્ષ પર્યંત હું રાજાને ત્યાં રોકાવાનો છે, એટલે તમે કોઈ ચિંતા ન કરો. ભલે. એ યુવક રાણીની પાસે આવ્યો. રાણીએ એને એક બગીચાની અંદર એક સુંદર મજાનું ઘર હતું, એની અંદર ઉતારો પામ્યો અને એને કહ્યું કે તારે અહીં રહીને રામ નામનો જપ કરવાનો છે અને અમે સાધુ મહાત્માને મોકલીએ એનો તારે સત્સંગ કરવાનો છે. પેલો યુવકે કહ્યું કે ભલે. આ તરફ પેલી રાણી જે છે એ પોતાના કરકમલોથી સામગ્રી સિદ્ધ કરે અને ઠાકોરજીને નિવેદન કરે અને પેલા યુવકને મોકલી આપે અને યુવક જે છે એ સામગ્રી જે છે ભક્ષણ કરે, નિત્ય રામ નામનો જપ કરે અને સાધુઓનો સમાગમ કરે. અને એમ કરતા કરતા 1 વર્ષ પૂર્ણ થયું ને એટલે પેલા યુવકની વૃત્તિ જે છે ને એ આખી બદલાઈ ગઈ. સાત્વિક અન્ન ગ્રહણ કર્યું, સાધુઓનો સમાગમ કર્યો, રામ નામનો જપ કર્યો. એટલે પેલી રાણી જે છે 1 વર્ષ રહીને એ યુવકની પાસે આવી અને કહે છે કે ભાઈ, આ મારી દીકરી, આપણે જે શરત કરેલી હતી એ પ્રમાણે હવે એના લગ્ન હું તારી સાથે કરાવી દઉં છું. ત્યારે પેલો યુવક કહે કે માતા, હવે મારે તમારી દીકરીની કોઈ જરૂર નથી. હવે મને સંસારની નશ્વરતાનું જ્ઞાન થઈ ગયું છે, આત્મા પરમાત્માની વાસ્તવિકતાનું જ્ઞાન થઈ ગયું છે. હવે મારે કોઈ વસ્તુની જરૂર નથી. હું અહીંથી હવે આ રાજ્યનો, મારા માતા પિતાનો બધાનો ત્યાગ કરીને સંન્યાસ લઈ લઉં છું. ને તાત્કાલિક એણે નગર છોડી દીધું, એક સાધુની પાસે ગયા, ભગવી કાંથા જે ઓળી દીધી અને પછી એકાંતમાં રહીને ભગવાનનું ભજન કરવા લાગ્યું. કહેવાનું તાત્પર્ય શું કે સાત્વિક અન્ન જો ઉદરની અંદર ગયું તો જે યુવક પેલી રાજકુમારીની પછાડ પડેલો હતો એની બુદ્ધિ જે છે પરિવર્તિત થઈ ગઈ. માટે હું વારંવાર આગ્રહ કરું છું કે સાત્વિક અન્ન ભક્ષણ કરો. એવું નથી કે બ્રાહ્મણને માટે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ચારેય વર્ણના લોકોએ સાત્વિક અન્ન જ ગ્રહણ કરવાનું છે. પાપી મનુષ્ય જે માર્ગથી ધન કમાતો હોય એના ધનનું અન્ન જે છે એ ક્યારેય પણ ગ્રહણ નથી કરવાનું. ઋગ્વેદની અંદર 12:118 માં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એવું અન્ન ભક્ષણ કરો જે પાપની કમાણીનું ન હોય. કારણ કે પાપની કમાણીથી ગ્રહણ કરાયેલું અન્ન જે છે એ બુદ્ધિને વિપરીત કરી નાખે છે. સતસતનો વિવેક નહીં આવવા દે. એ લોકો કેવલ નામના પછી સત્સંગીઓ પણ હોય. માટે એવા વ્યક્તિઓને દૂરથી જ ત્યાગ કરી દેવાના.
બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણ પણ જો અધર્મના માર્ગથી અન્ન ઉપાર્જિત કરતો હોય, ધન ઉપાર્જિત કરતો હોય, તો એ અન્ન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી, ભલે બ્રાહ્મણ કેમ એ યોગ્ય છે જ નહીં. ક્ષત્રિય હોય અને એ જો અધર્મના માર્ગથી ધન ઉપાર્જિત કરતો હોય તો એનું પણ અન્ન ગ્રહણ કરવા યોગ્ય નથી. પરંતુ એ શુદ્ર હોય અને ધર્મના માર્ગથી એ ધન ઉપાર્જિત કરીને લાવેલો હોય તો એ ધન નું અન્ન જે છે એ ગ્રહણ કરવા યોગ્ય થઈ જાય છે. એટલે ભલા થઈને ક્યારેય પણ એવા અન્નને ગ્રહણ નહીં કરતા, અન્યથા બુદ્ધિ જે છે એ વિપરીત કરી નાખશે તમારી. અને બુદ્ધિ વિપરીત થઈ જાય પછી ન કરવાનું કાર્ય જે છે એ તમે કરવા માટે તૈયાર થઈ જાઓ છો. ત્યારે ભારત વર્ષની અંદર આ ચોરી છે, ડકેતી છે, બલાત્કારો છે, એ બધું જે થાય છે તેની અંદર દૂષિત અન્ન બહુ મોટું જવાબદાર છે. એવા વ્યક્તિઓ જો સાત્વિક અન્ન ગ્રહણ કરે ને તો એ લોકોની બુદ્ધિની અંદર ક્યારેય પણ આવા દુષ્ટ વિચાર આવે જ નહીં. મનુષ્યની બુદ્ધિની અંદર, એના મનની અંદર જે દુષ્ટ વિચાર આવે છે એનું કારણ જે છે એ આ જ છે. અધર્મના માર્ગથી ઉપાર્જિત કરેલું ધન છે એનું અન્ન તમે ગ્રહણ કરો એટલે બુદ્ધિ વિપરીત થઈ જ જવાની. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનનું અન્ન ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરી દીધી. કારણ કે દુર્યોધને જે ધન ઉપાર્જિત કરેલું હતું એ જૂથ ક્રીડા કરી પાંડવોને ઠગીને એ ધનનો ઉપાર્જન કરેલું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ તત્કાળ ના પાડી દીધી કે તારું અન્ન મને ન ચાલે. માટે ભક્તો ક્યારેય પણ પાપની કમાણીનું અન્ન જે છે એ ગ્રહણ ન કરતા. કોઈના ઘરે તમને પ્રસાદને માટે નિમંત્રણ આપવામાં આવેલું હોય તો પહેલા જોજો એ વ્યક્તિને કે આ વ્યક્તિ સાત્વિક છે, એનું ધન જે છે એ યોગ્ય માર્ગથી ઉપાર્જિત થયું છે, એ બધું જોજો. અન્યથા એવું અન્ન જો ગ્રહણ કર્યું તો અંતકરણ દૂષિત થઈ જશે. ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા પ્રથમના 18મા વચનામૃતની અંદર આ વાત કહે છે. હંમેશા જોઈ વિચારીને અન્ન ગ્રહણ કરવાનો આગ્રહ રાખજો. અન્યથા પરિણામ જે છે એ બહુ વિપરીત આવી જશે. આપણે આજે નિત્યાનંદ સ્વામીનું દ્રષ્ટાંત જોયું, ગુરુ નાનકનું દ્રષ્ટાંત જોયું. એની અંદર નિત્યાનંદ સ્વામી જેવા મહાન પંડિતની બુદ્ધિ પણ વિપરીત થઈ ગઈ.